નમસ્કાર મારા વાલા દેશ બાંધવો, હું છું નરેન્દ્ર વિઠલાણી. આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન દર્શન, એમના વિચારોને આધારે એ શ્રેણીમાં આપણે ગઈ તારીખ 30મી જાન્યુઆરી 2025ના રોજ, એટલે કે ગાંધી નિર્વાણ દિનથી આપણે ગાંધી જીવન દર્શન, જેમાં આપણે હૃદયસ્પર્શી ગાંધી અંગે થોડી ચર્ચા કરી. આજે એ શ્રેણીના બીજા મણકામાં આપની સાથે ગાંધીની હૃદયસ્પર્શિતા, એમના બાલ્ય જીવનના પ્રસંગોને આધારે ફરીથી તમારી સમક્ષ થોડા વિચારો વ્યક્ત કરવા છે. આશા છે આપને પણ એ ગમશે અને એના આધારે ગાંધી જીવન, ગાંધી વિચારો કંઈક જુદા અર્થમાં, જુદી રીતે અને તમારા મનમાં પડેલી ગાંધીની જે છબી છે એમાં કંઈક હું એ રીતે બદલાવ કરવા માગું છું કે તમે જે રીતે ગાંધીને ઓળખો છો, જે રીતે માનો છો, એવું કંઈક નથી, પણ તમારા મગજમાં જે ગાંધીની છાપ છે એમાં થોડું ક્યાંક મિશ્રણ છે. એને હું એક શુદ્ધ શુભ્ર વસ્ત્રથી થોડું સફાઈ કરી અને સાચો ગાંધીનો ચહેરો તમારી સમક્ષ રજૂ કરવા માગું છું. આ મારો એકમાત્ર ઉદ્દેશ છે અને એને આધારે આપની સાથે આ યુટ્યુબના માધ્યમથી મળવું છે. મિત્રો આજે થોડી વાત કરવી છે. પહેલાં તો આજના દિવસની વાત કરીએ. આજનો દિવસ એટલે 5મી માર્ચ 2025. આજથી બરાબર 95 વર્ષ પહેલાં હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક બહુ અગત્યની ઘટના ગાંધી જીવન સાથે અને હિન્દુસ્તાનવાસીઓના જીવન ઉપર અને હિન્દુસ્તાનના ઇતિહાસ ઉપર બહુ મોટી અસર પડે એવું 5મી માર્ચ 1931ના રોજ એક ગાંધી અને ઇરવિન વચ્ચેના કરાર, ગાંધી ઇરવિન પેક્ટ તરીકે ઓળખાય, જે હિન્દુસ્તાનમાં તે સમયે જે સ્વતંત્રતા માટેની ચળવળ હતી એમાં લોર્ડ ઇરવિન તે સમયના વાઇસરોય હતા અને ગાંધી સમગ્ર દેશના પ્રતિનિધિ તરીકે એમની સાથે ચર્ચા કરી અને આ ઇરવિન સાથે જે સંધિ કરી એ દિવસ, આ સંધિ ઉપર સહી કરી એ દિવસ આજે છે. તો આજે આપણે આ ગાંધીને આ રીતે પણ યાદ કરીએ. મિત્રો, શરૂઆત આપણે મેં પહેલાં પણ વાત કરી છે કે ગાંધીના જીવનના જે પ્રસંગો છે એને આધારે આપણે ગાંધી જીવન દર્શન જોવું છે અને એને આધારે ગાંધીના વિચારો વિશે વાત કરવી છે. તો બાલ્યકાળનું આપણે ગયા વખતે જે ચર્ચા કરેલી હતી એમાંથી થોડુંક આગળ હવે આપણે ચર્ચા એવી કરવી છે. ઉંમર લગભગ 14થી 15 વર્ષની અને ગાંધીએ જે પોતે બાળપણમાં જે ભૂલો કરેલી છે, આ ભૂલોનું જે નિરૂપણ છે, જે આપણને ઘણું બધું સમજાવે છે, ઘણું બધું કહી જાય છે અને આપણે પોતાના જીવન ઘડતરમાં પણ આપણે આ રીતે ક્યાંક સુધારો કરી શકીએ અથવા તો કંઈક એની અમલવારી પણ કરી શકીએ એવું. 14-15 વર્ષની ઉંમર, ગાંધીએ અગાઉ જે આપણે વાત કરી તેવા એમના જે ભૂલો છે એ ઉપરાંતની પહેલી ભૂલ એવી કે એમને એ સમયે એમના પોતાના ભાઈઓ અને મિત્રો દ્વારા ક્યાંક એવી એક વ્યસન, જેને આપણે ધૂમ્રપાન કહેવાય, બીડી પીવાનું એક વ્યસન. આ બીડી તો સ્વાભાવિક છે કે એટલા પૈસા ન હોય એટલે જે વપરાઈ ગયેલી હોય બીડીના ઠૂંઠા, જ્યાં મહેમાનો આવતા હોય, ગાંધીનું કુટુંબ એટલે બહુ મોટું કુટુંબ હતું ને ત્યાં સતત મહેમાનોની અવર જવર હોય એટલે બીડી જે લોકોએ પીધેલી બીડી હોય એના ઠૂંઠા પી અને ગાંધીજી અને એના મિત્રો, તે સમયનો મોહન ગાંધીજી, એટલે આ લોકો આ બીડીના ઠૂંઠા પીવે. પછી એમાંથી ધીરે ધીરે એવું થયું, કારણ કે બીડી પીવાનો શોખ એટલા માટે કે એમાંથી ધુમાડા નીકળે, તો હવે ઠૂંઠા હોય તો એમાંથી તો બહુ કંઈ એ રીતે શોખ પૂરો ન થાય, એટલે નવી બીડી પીવા માટે પૈસાનું ક્યાંથી મેળ કરવાનો થાય. તો સ્વાભાવિક છે કે નોકર ચાકરને ત્યાં હોય એના પોતાના પૈસા હોય. ગાંધીએ લખ્યું છે કે દોકડા ચોરવાનું કામ ગાંધી અને એના મિત્રો, એટલે મોહન અને એના મિત્રો ભાઈઓ, એ બધા આ દોકડા ચોરી
અને બીડી પીવાનો શોખ. પછી ધીરે ધીરે એવું લાગ્યું, ગાંધીને ખબર પડી કે આ બીડી પીવાથી તો કંઈ બીજો કોઈ આનંદ મળતો નથી, અને આ બીડીનું ત્યારથી એને વ્યસન મૂકી દીધું. પણ હવે એક નવું વ્યસન, જે અગાઉ પણ એમણે વાત કરેલી હતી કે જે માંસાહાર કરવાનું. તો આ માંસાહાર માટે સ્વાભાવિક છે કે ઘણો બધો ખર્ચ થાય, અને આ ખર્ચ માટે ગાંધીના મોટા ભાઈ એમણે પણ બીજેથી ક્યાંય દેવું કર્યું, ઋણ થયું, અને આ દેવું ચૂકતે કરવા હવે બધા ભાઈઓ ભેગા થઈને નક્કી કર્યું કેવી રીતે આ ઋણ અદા કરવું. જે બીજેથી ઉધાર જે કંઈ રકમ લીધી હોય, તો એવું બન્યું એવું કે એમાંથી બધા લોકો, આ બધા ભાઈઓનું ધ્યાન, જે એના મોટા ભાઈ છે હાથમાં જે કડું પહેરતા હતા સોનાનું, આ કડા ઉપર બધાની નજર ગઈ કે કડામાંથી થોડુંક એક નાનો એવો ભાગ કાપી અને એમાંથી જે સોનું નીકળે એ સોનું વેચી અને એનું પૈસાથી જે દેવું છે, ઋણ છે, લોન છે, એ ભરપાઈ કરી દેવી એવું વિચાર્યું. અને બન્યું કે એ બહુ સ્વાભાવિક હતું, કારણ કે કડું હાથમાં પહેરેલું એટલે લઈને જાય અને આ રીતે કરે. એટલે ગાંધીએ અહીંયા નિરૂપણ કર્યું કે આ રીતે આ જે ઋણ છે, દેવું ફેડવું કહેવાય. આ દેવું ફેડવાનું કામ કડવું કાપી અને એ પૂરું કર્યું. ગાંધીને અહીંયા જે નોંધ છે એ ખાસ અગત્યની છે. ગાંધીએ નોંધ્યું કડું કપાયું. શબ્દો બરાબર સમજજો મિત્રો. કડું કપાયું, ઋણ ફેડાયું, એટલે કે ઋણ ભરપાઈ થઈ ગયું. પણ હવે પછીની જે ગાંધીની જે મનોમંથન છે, તે સમયનો નાનો મનુ, એના પિતાજી એને મનુ કહેતા, કોઈ મોન્યો કહેતા, મોહન, આ મોહનનું હવે પછીનું મનોમંથન આવું છે. આ કામ તો થઈ ગયું, કડું તો કપાઈ ગયું અને દેવું પણ ચૂકવાઈ ગયું. પણ આ જે ચોરી કરેલી છે, આ ચોરીનું પ્રાયશ્ચિત છુપાવવું અસહ્ય હતું ગાંધી માટે. કારણ કે બીજા બધા વ્યક્તિ કરતાં મોહન કંઈક અલગ વ્યક્તિત્વવાળો, એ જ વ્યક્તિ ભવિષ્યમાં રાષ્ટ્રપિતાથી આગળ પણ એક મહાન વ્યક્તિ એ બની શકે કે જે આવી નાની બાબતમાંથી કંઈક એવું માને કે આ કંઈક મેં ખોટું કર્યું છે. એટલે આજે સત્યને છુપાવવાની વાત હતી. સત્ય એ હતું કે એને આ કડું કાપીને દેવું ભરપાઈ કર્યું હતું, એટલે એક ચોરી કરેલી હતી. તો હવે આના પ્રાયશ્ચિત સ્વરૂપે મોહને વિચાર્યું. બાકી બધા ભાઈઓ બધાય સાથે હતા, પણ મોહનના મનમાં વિચાર આવ્યો કે આ મારે મારા પિતાજી પાસે કબૂલાત કરવી જોઈએ. અને પછીનું જે આખી ઘટના છે, જેને ગાંધીના સમગ્ર જીવનકાળમાં અસર થયેલી આ ઘટના ગાંધીએ જે શબ્દોમાં નોંધેલી છે, મિત્રો ખાસ તમને હાથ જોડીને વિનંતી કે સત્યના પ્રયોગો પુસ્તકમાં જો તમે વધારે આખું પુસ્તક વાંચવાનો સમય ન મળે તો માત્ર આ પ્રકરણ 8 છે, ચોરી અને પ્રાયશ્ચિત, આ પ્રકરણ વાંચો. અને એમાં પણ ગાંધીની જે આ જેને કહેવાય કન્ફેશન, કબૂલાત, અને એના આધારે એમના પિતાજીના પ્રતિભાવો અને પ્રતિભાવોની ગાંધી ઉપર પડેલી અસર, આ ખાસ વાંચી અને આપણે વિચારીએ ત્યારે ખબર પડે કે ક્યાંક ક્યાંક આપણે પણ આવી અમલવારી કરી શકીએ તો ખરેખર આપણે પણ ગાંધી નથી બનવું, પણ બહુ સ્પષ્ટ વાત કરીએ, આપણે પણ કંઈક વિશેષ વ્યક્તિ તો ચોક્કસ બની શકીએ. ગાંધીના શબ્દો આ રીતે વિચારીએ આપણે. આ સત્ય છુપાવવું મારે માટે અસહ્ય હતું, એટલે આ ચોરીનું કબૂલાત કરી અને એનું પ્રાયશ્ચિત કરવાનું ઠરાવ્યું. આ વાત મૌખિક તો કરી શકાય એવી નહોતી, કારણ કે પિતાજીની બીક હતી, ડર હતો. એટલે આ આખી વાત ગાંધીએ એક ચિઠ્ઠીમાં લખી. ગાંધીના જીવન સાથે પત્રોનું જે મહત્ત્વ છે મિત્રો, એના પત્રોના જે ગાંધીનો પત્રનો વ્યવસાય કરતાં પણ જે પત્ર વ્યવહારનો વૈભવ છે, એ હજી સુધીના કોઈ પણ વ્યક્તિઓના આટલો પત્ર વૈભવ નથી. સંશોધન એક અંદાજ મુજબ
1,00,000 કરતાં વધારે ગાંધીજીએ પોતાના મિત્રો, ફોલોઅર્સ, સરકાર, દેશવાસીઓ, પોતાના કુટુંબીજનો બધાને ઉદ્દેશીને લખેલા પત્રોની સંખ્યા 1,00,000 કરતાં પણ વધારે થવા જાય છે મિત્રો. આ પત્રોમાં સૌથી પહેલો પત્ર એટલે ગાંધીએ પોતે જે એક પિતાજીને ઉદ્દેશીને લખેલી આ ચિઠ્ઠી, જેની ઉંમર ત્યારે ગાંધીએ નોંધેલી છે 14 વર્ષની ઉંમર. આ 14 વર્ષની ઉંમરમાં ગાંધીજીએ જે આ પોતાનો પહેલો પત્ર પિતાજીને ઉદ્દેશીને લખેલી, અલબત્ત પત્ર નહીં પણ એક ચિઠ્ઠી, ગાંધીએ સ્વીકાર્યું કે આ પ્રાયશ્ચિત માટે જે દોષની કબૂલાત કરવાનું ઠરાવ્યું. હવે ગાંધીએ જે આ શબ્દોની રજૂઆત કરેલી છે, આ વાક્યો, ગાંધીની જો કોઈ લેખન કલાની આપણે જ્યારે પણ નોંધ લેવાની થાય ત્યારે શબ્દોની જે શૈલી છે એની લાઘવતા, બહુ ટૂંકા શબ્દોમાં ગાંધીની રજૂઆત, જે આપણને સૌને, વાંચનારને, સાંભળનારને દિલમાં જેને કહેવાય સાંગો પાંગ ઉતરી જાય એવી જે ગાંધીની જે આ લેખન શૈલી છે, શબ્દોની લાઘવતા, એ વિચારવા જેવી છે. ગાંધીએ અહીંયા લખેલું, ચિઠ્ઠીમાં દોષની કબૂલાત કરી. બીજી વાત, આ અંગે જે કંઈ સજા કરવામાં આવે તે સજા સ્વીકારવા માટેની વાત કરી. ત્રીજી વાત, આ દોષ માટે જે કંઈ સજા થાય એ પિતાજી પોતે પોતાના ઉપર ન ઓરી લે એવી વિનંતી. ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તે અંગેની પ્રતિજ્ઞા. અને પાંચમી અને અંતિમ વાત બરાબર સમજવું છે. આ પાંચમી અને અંતિમ વાત એટલે કે આ જે કંઈ ભૂલ છે, આ ભૂલને કારણે જે અસર પડવાની છે એ અસરમાંથી હું પોતે જે ભોગવવા તૈયાર છું, જે પછીથી ગાંધીને સત્યાગ્રહના જે પ્રયોગોમાં જેને કષ્ટ સહનની વૃત્તિ, આ જે કષ્ટ સહન હું ભોગવીશ, તમે પોતે આ જે કંઈ મારી ભૂલ છે એ તમે પોતાના ઉપર ન ઓરી લો એવી વિનંતી સાથેની આ રજૂઆત, આ ચિઠ્ઠી. હવે આ ચિઠ્ઠી પિતાજીને ધ્રુજતે હાથે આપી. હવે પછીનું વર્ણન બરાબર સમજવા જેવું છે. પિતાજી એ સમયે ભગંદરના દર્દથી પીડાતા હતા, તેથી તેઓ ખાટલાના બદલે પાટ પર સૂતા હતા. જેવી આ ચિઠ્ઠી આપી એટલે પિતાજી આ ચિઠ્ઠી વાંચવા માટે બેઠા થયા. ચિઠ્ઠી વાંચી અને ચિઠ્ઠી ફાડી અને પાછા સૂઈ ગયા. પછીનું વર્ણન જે સમગ્ર માનવ સમાજમાં દરેક પિતા અને પુત્ર માટે જેમાંથી બોધપાઠ લેવા જેવી વાત એ આ. ચિઠ્ઠી વાંચી પિતાજીના આંખમાંથી મોતી બિંદુઓ ટપક્યા, જેને કારણે ચિઠ્ઠી ભીંજાઈ. ફરીથી પાછા પિતાજી આંખ બંધ કરીને સૂઈ ગયા. હવે પછીનું ગાંધીનું દર્શન જુઓ. પછીની જે રજૂઆત છે, ગાંધીજીની જે વર્ણન શૈલી, આ મોતી બિંદુથી મારું હૃદય વિંધાયું. આ મોતી બિંદુ એટલે કે જે અશ્રુ બિંદુ છે, આ અશ્રુ બિંદુથી મારું હૃદય વિંધાયું. અને એ સમયનો પિતાજીનો જે ચહેરો હતો, એના હાવભાવ હતા, એ જો હું ચિતારો હોઉં તો આજે પણ સ્પષ્ટપણે એ ચિત્ર, આજે કારણ કે ગાંધીજી આત્મકથા લખતા હતા, આજે પ્રસંગ બન્યો એના લગભગ 25 વર્ષ પછી. એટલે ગાંધી જ્યારે આત્મકથા લખી જે સત્યના પ્રયોગો, ત્યારે એટલે એમ કહે છે કે તે સમયના પિતાજીના જે ચહેરાની રેખાઓ છે એ
જો હું ચિતારો હોઉં તો એટલે કે ચિત્રકાર હોઉં તો આજે પણ આ પિતાજીનું આ ચિત્ર આબેહૂબ દોરી શકું. એટલે કે ગાંધીના હૃદયમાં જે આ પિતાજીની જેને કહેવાય કે ક્ષમા ભાવના, આ ક્ષમાની વૃત્તિ બરાબર સમજવું છે. રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ એ રાષ્ટ્રપિતાના પિતા એટલે કે કરમચંદ ગાંધી, કબા ગાંધી, એની જે ક્ષમાવૃત્તિ છે જે પછીથી ગાંધીજીને ભવિષ્યમાં આ મોહનને મહાત્મા બનાવનાર જે આ પ્રસંગ છે એ એના પિતાજીની જે ક્ષમાની ભાવના છે. નહીં તો પિતાજી એ સમયે પણ રાજાના દિવાન હતા. રજવાડામાં એમને કયા ગુનેગાર સામે કયા ગુના અંગેની કઈ સજા કરી શકાય, કેવી રીતે ન્યાય આપી શકાય એ બધું જાણતા હતા. કોઈ સામાન્ય એવા કોઈ વ્યક્તિ નહોતા કે જે અંગે કોઈ ગુનેગારને શું કઈ રીતનું વર્તન થાય એમને ખબર નહોતી, એવું નથી. આમ છતાં પણ આ રાષ્ટ્રપિતાના પિતાએ જે અહીંયા એને જેને ભવિષ્યમાં એક મહાન એવા અહિંસાના માર્ગે આગળ ચાલવા માટેની પ્રેરણા ગાંધીને જેમાંથી મળેલી છે એ આ પ્રસંગ છે. પછીથી ગાંધીએ આગળ નોંધેલું છે કે એ સમયે તો મને માત્ર એમાંથી પિતા અંગેની પ્રેમની વાતથી હું જેને કહેવાય કે વધારે અભિભૂત થયો, પણ પછીથી ભવિષ્યમાં મારામાં જે અહિંસા વૃત્તિ આવી, આ અહિંસાની વૃત્તિ પછી મને આ પ્રસંગને આધારે આગળ વધતા ત્યારે એવું લાગ્યું કે જો મારા પિતાજી આ રીતે પોતાના પુત્ર ઉપર પણ જો કોઈ પણ પ્રકારની સજા કરવાને બદલે જે કંઈ મેં ભૂલ કરેલી છે એનું પ્રાયશ્ચિત કરવાનું મેં જ્યારે કન્ફેશન કર્યું ત્યારે હવે પિતાએ કોઈ પણ સજા ન આપી, માત્ર ચિઠ્ઠી ફાડી અને પાછા સૂઈ ગયા. તો આ પ્રસંગ છે જે આપણને આપણા રાષ્ટ્રપિતાના જીવન દર્શનને ઓળખવામાં, જીવન દર્શનને, એના વિચારોને જાણવા માટે અને એના વિચારોને ક્યાં સુધી અહીંયાથી ક્યાં સુધી પહોંચ્યા એ બધુંએ આપણને તાદૃશ ચિત્ર આ બધા ગાંધીના પ્રસંગો ઉપરથી થઈ શકે એ અંગેની આપણી આ એક જેને કહેવાય કે એક આયામ છે, એક નવું સોપાન છે, જેને આધારે આપણે ગાંધીએ પોતે લખેલા શબ્દોને આધારે ગાંધીનું જીવન અને તેનું મૂલ્યાંકન કરનાર તો આપણે નથી, પરંતુ આ જીવનમાં જ્યાં જ્યાં જેટલું સારું લાગે એ આપણે વિશ્વના કોઈ પણ સંતાન અને એના પિતા વચ્ચેનો જે સંવાદ હોય, પત્ર વ્યવહાર હોય, એમાં આ ખરેખર ઉદાહરણરૂપ બની શકાય એવું આ એક આખું પ્રસંગ છે, જેને આધારે ગાંધીના જીવન ઘડતરમાં પછીથી આગળના જે પગથિયા છે એ આ પ્રસંગથી કંઈક વધારે આગળ વધીને સૌથી પહેલી વાત બરાબર સમજવું છે. આખા પ્રસંગનો ગાંધી માટે જે ચોરી મીન્સ કે જે મોટાભાઈના જે સોનાના કડામાંથી અમુક કાપી ભાગ અને એનું વેચી અને પોતાનું ઋણ પૂરું કર્યું, તો એ ચોરી કરવી એ એક ગાંધીના જે આગળના મહાવ્રતો છે એમાંનું એક ચોરી ન કરવી એટલે કે હસ્તે વૃત્તિ બરાબર ગાંધીએ અહીંયા નોંધેલું છે. આ જે ચોરી કરી એનાથી એટલું બધું ગાંધીજી સ્વાભાવિક છે, અલબત્ત એને આ બરાબર નહોતું લાગ્યું, પણ એનાથી પણ વધારે ગાંધીને જો કંઈ ખૂંચતું હોય, ચચરતું હોય, ન અનુકૂળ આવે, ન સહન થઈ શકે એવી વાત, આ ચોરીને છુપાવવું, કોઈ પણ પ્રકારની ચોરીને છુપાવવી એટલે અસત્યનું પાલન કરવું. અને ગાંધીના મતે સત્યને આધારે, કારણ કે ગાંધી માને કે ખરેખર સત્ય એ જ ઈશ્વર છે, એટલે તો ગાંધીએ નોંધેલું છે કે હું ધીરે ધીરે સત્યના પ્રયોગો કરનાર એક પ્રયોગવીર છું. અને આ પ્રયોગો એટલા માટે ગાંધીને અહીંયા ચોરીનું જે કાર્ય છે, ચોરી કરેલું, એ ભલે સહન ન થાય પણ એનાથી વધારે સહન ગાંધી એવું કે મને એ વાત છુપાવવી એ અસહ્ય થઈ પડી. અને એટલે ગાંધી એના પિતાજી સમક્ષ આજે આખા પ્રસંગની વાત કરી એવી કબૂલાત કરી. તો મિત્રો, મને લાગે છે કે ગાંધી વિચારો અંગે આપણે આ જ રીતે ધીરે ધીરે આગળ વધતા કંઈક ને કંઈક
એવું ગાંધીના વિચારો અંગેનું મંથન કરીશું કે જેને આધારે આપણે ખરેખર સાચા ગાંધી શું છે એ સમજી શકાય એવા પ્રયત્નો કરીશું. ફરીથી પાછા બહુ નજીકના ભવિષ્યમાં મળીશું. ત્યાં સુધી આપના આ ગાંધી વિચારક નરેન્દ્ર વિઠલાણીને રજા આપો. આપની પાસેથી વિદાય લો એ પહેલાં આપનું જીવન આ જ રીતે ક્યાંક ગાંધી વિચારો આપના જીવનમાં ક્યાંક અસર કરે તો મને લાગે છે કે મારું જે આ કાર્ય છે, મેં ગયા વખતે પણ વાત કરી, મારું આ કાર્ય માત્ર ને માત્ર રામના સેતુબંધ વખતના પેલા ખિસકોલી જેવું છે. ત્યારે જે આનંદ મને થશે આપના જીવનમાં જો આ ગાંધી વિચારો ક્યાંક અસર કરશે, આપના મીન્સ નોટ ઓનલી યુ બટ મારા પોતાના પણ જીવનમાં જો ક્યાંક આ રીતે આપણે ગાંધી વિચારોને અમલમાં મૂકીએ તો મને લાગે છે કે આ મારો પ્રયત્ન સાર્થક ગણાશે. અસ્તુ.